पद्मानने पद्मिवि पद्मपत्रे पद्मप्रिये पद्मदलातलाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वदपाद पद्मं मयि सन्निध्यस्थ नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। 16 સંસ્કાર દરેક જીવાત્મા જે મૃત્યુલોક ઉપર જન્મે છે અને એમાં પણ મનુષ્ય યોનિમાં જન્મે છે એના માટે જીવનને સુસંસ્કૃત કરવા માટેની જે વ્યવસ્થા છે, જે ધર્મશાસ્ત્રના નિયમો આધારે બદ્ધ છે, જેનો ઉલ્લેખ વેદ, પુરાણ, ગૃહ સૂક્ત, સ્મૃતિ ગ્રંથો, ઉપનિષદો વગેરેમાં બહુધા જોવા મળે છે, એ એટલે 16 સંસ્કાર। તો સંસ્કારનો અર્થ જો વિચાર કરીએ તો ખરેખર સંસ્કાર છે શું? સુસંસ્કૃત બનાવે જે વાણી, વિચાર, મંથનથી માણસના જીવનને પશુતાથી દૂર કરીને મનુષ્યતા અર્પે અને એ મનુષ્યતાથી પણ દૂર કરીને દેવત્વ અર્પે, એનું નામ સંસ્કાર છે। અને એના માટે શાસ્ત્રોમાં 16 સંસ્કારની વ્યાખ્યા કરવામાં આવી છે। સૌથી પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર। ગર્ભધારણ કરવા માટે શાસ્ત્રોએ કેટલાક યોગ્ય દિવસ આપ્યા છે, કેટલાક યોગ્ય નક્ષત્રો આપ્યા છે, કેટલાક યોગ્ય ચોઘડિયા આપ્યા છે, કેટલાક ચોક્કસ સમય આપ્યા છે। કેમ આજે આપણી પાસે શિવાજી મહારાજ નથી, ચંદ્રશેખર આઝાદ નથી, મહારાણા પ્રતાપ નથી કે અન્ય દિવ્ય સંત મહંતો પુરુષો કે જે દિવ્યાતિ દિવ્ય છે, એવા દિવ્ય વ્યક્તિઓની આજે કદાચ ખોટ પડી રહી છે? કેમ કે આ પહેલો જે સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, એના વિશે આપણે વિચાર કરતા નથી। તો સૌથી પહેલો ગર્ભાધાન સંસ્કાર છે શું? ઉર્વરકતા પામેલી જમીનમાં સુયોગ્ય સમયે સુયોગ્ય બીજનું રોપણ થવું છે। ત્યારબાદ બીજો જે સંસ્કાર છે એનું નામ છે પુંસવન સંસ્કાર। જ્યારે બાળક ગર્ભસ્થ અવસ્થામાં છે, જ્યારે ડેડ ટોપની અવસ્થામાંથી એ અવયવોમાં પરિવર્તિત થઈ રહ્યો છે, ધીરે ધીરે એના શરીરના અંગો એને મળી રહ્યા છે, એ સમયે જે સંસ્કાર કરવામાં આવે છે, કેમ કે આ એક મોટી ક્રિયા છે અને આ મોટી ઘટના છે કે બાળક વિકસિત થઈ રહ્યું છે, એને ધીરે ધીરે અવયવો મળી રહ્યા છે, એ સમયે એને વૈદિક મંત્રો, પૌરાણિક મંત્રો દ્વારા ટેકો આપવાની જે ક્રિયા છે એનું નામ છે પુંસવન સંસ્કાર। જે વિકસિત થઈ રહ્યું છે, જેમ પુષ્પ ખીલી રહ્યું છે તો એના ઉપર કુદરતનું પણ ધ્યાન છે અને માળીનું પણ ધ્યાન છે। એટલા માટે માતા પિતા દરેકે એ સમયથી વિચારો બદલી નાખવાના છે અને એ દરેક વિચારો એ સંતાનને મળી શકે એટલા માટે બીજા નંબરનો જે સંસ્કાર છે એનું નામ છે પુંસવન સંસ્કાર। ત્રીજા નંબરનો જે સંસ્કાર છે એનું નામ છે સીમંતો નયન સંસ્કાર, જેને આપણે સાદી ભાષામાં શ્રીમંત કહીએ છીએ અથવા સીમંત કહીએ છીએ। તો જે સીમંત ભરવાની વ્યવસ્થા છે, જે ખોળો ભરવાની વ્યવસ્થા છે, એમાં પણ આ જ ક્રિયા હોય છે। કેમ કે એમાં જ્યારે આપણે ટેટા આપીએ છીએ ત્યારે પરિકલ્પના આપણી એ છે કે બાપ તેવા બેટા, વડ તેવા ટેટા। તો આપણે જો સુસંસ્કૃત હઈશું તો આવનાર સંતાન પણ સુયોગ્ય મળશે। અને એટલા માટે જે ક્રિયાઓ વેદના મંત્રોથી અથવા પરંપરાગત જે વ્યવસ્થા આચરવામાં આવે છે, જે મોટાભાગે 6ઠા, 7મા અને 8મા માસમાં રીતિ પ્રમાણે, રિવાજ પ્રમાણે કરવામાં આવે છે, એને કહેવાય છે સીમંતોનયન સંસ્કાર। ત્યારબાદ જે સંસ્કાર છે એનું નામ છે જાતકર્મ સંસ્કાર। બાળક ગર્ભસ્થ અવસ્થામાંથી આ પૃથ્વીલોક પર આવી ગયું છે, ભૂલોક પર આવી ગયું છે, આપણા ઘરમાં કિલકિલિયારી વહેવા લાગી છે, ગુંજવા લાગી છે, અને એ સમયે એને એની ઓળખ આપવા માટેની જે વ્યવસ્થા છે એને કહેવાય છે જાતકર્મ સંસ્કાર। ત્યારબાદ બાળકને સૌથી પહેલા જાતકર્મ આપ્યા પછી નામકરણ કરવું પડે છે, એટલે 5મો જે સંસ્કાર છે એનું નામ છે નામકરણ સંસ્કાર। નામ છે એનો નાશ છે, છતાં પણ જ્યારે એનું નામ એને આપવામાં આવે છે ત્યારે એ નામ પાછળ એને એટલી મહેનત કરવાની છે કે એ નામ થકી એના મૃત્યુ પછી પણ એની ઓળખ રહી શકે। ત્યારબાદ આવે છે નિષ્કર્મણ સંસ્કાર। એ નિષ્કર્મણ સંસ્કારના અંદર પહેલી વાર બાળકને સૂર્યનારાયણ અને ચંદ્ર મહારાજના દર્શન કરાવવામાં આવે છે। 4 મહિના થઈ જાય એના સમયાંતરે તિથિ, ઋતુ એ જોયા પછી એને આ સંસ્કાર આપવામાં આવતો હોય છે। એના પાછળનું કારણ એ છે કે 4 મહિનાના અંતર્ગત એના શરીરના અવયવો સૂર્યનારાયણના પ્રકાશને સહન કરવા માટે શક્તિવંત થઈ જતા હોય છે। હા, અત્યારે મેડિકલ સાયન્સ એમ કહે છે કે બાળકને વિટામિન ડી મળી રહે એટલા માટે સવારનો કુમળો જે તડકો છે એ આપવો જોઈએ। ત્યારબાદ આવે છે અન્નપ્રાશન સંસ્કાર, જે 7 માસના આસપાસ કરવામાં આવે છે।
બાળક પહેલી વાર અનાજને પોતાના મુખમાં મૂકે છે એ વખતે ઘી મધ દ્વારા સોનાની સળી અથવા ચાંદીની સળી દ્વારા એની જીભા પર એની જીભ પર ઓમ લખવામાં આવે છે અને ત્યારબાદ એને અન્નપ્રાશન આપવામાં આવે છે. સૌથી પહેલી વાર અનાજ આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે મુંડન અને ચૂડાકર્મ સંસ્કાર, એટલે કે બાળકને સૌથી પહેલી વાર બાબરી ઉતરાવવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે એના જન્મના પછી એના માથામાં જે મેલીનો ભાગ છે એ ભાગ ધીરે ધીરે નીકળતો જાય છે, પણ એ સંપૂર્ણપણે નીકળી રહ્યો નથી અને માથાનું પરિપક્વતા થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ સમયગાળામાં એને સમય આપવામાં આવે છે અને પછી જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે આ ક્રિયા કરવામાં આવતી હોય છે. એટલા માટે મુંડન અને ચૂડાકર્મ સંસ્કાર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. દીકરી સંતતિમાં જો પ્રાપ્ત થઈ છે તો ચૂડાકર્મ દ્વારા આ સંસ્કાર એને આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ શરૂ થાય છે વિદ્યારંભ સંસ્કાર, જેને વિદ્યા પ્રાપ્ત કરવાની શરૂઆત કરાવવામાં આવે છે. વિદ્યા પ્રાપ્ત કરવાની શરૂઆતમાં સૌથી પહેલા એને અક્ષર આપવામાં આવે છે, શબ્દ આપવામાં આવે છે, પ્રણવ આપવામાં આવે છે અને એ પ્રણવ દ્વારા, શબ્દ દ્વારા, તિથિઓ દ્વારા, નક્ષત્રોની માહિતી દ્વારા, ચંદ્રની કલાઓની માહિતી દ્વારા, 7 દિવસોની માહિતી દ્વારા, ઋતુચક્રની માહિતી દ્વારા એને અવગત કરાવી અને પછી એને વિદ્યારંભ સંસ્કાર કરાવવામાં આવતો હોય છે. ત્યારબાદ જ્યારે સંતાન મોટું થઈ રહ્યું છે ત્યારે એને કર્ણવેદ સંસ્કાર આપવામાં આવે છે. આમ તો એક રીતે જોવા જઈએ તો ગુરુ કાનમાં મંત્ર આપતા હોય છે, એ પણ એક કર્ણવેદ સંસ્કાર જ છે, પણ કાન વિંધાવવા જેથી કરીને ભવિષ્યમાં એના શરીરમાં મોટાભાગે પેટના અંદર જે ગાંઠો થતી હોય છે એ ન થાય એ હેતુથી કર્ણવેદ સંસ્કાર કરવામાં આવતો હોય છે. ત્યાંથી આગળ જ્યારે બાળકની વૃદ્ધિ થતી હોય છે, શારીરિક અને માનસિક સૌષ્ઠવ એ પ્રાપ્ત કરતો હોય છે, એના એ સૌષ્ઠવને વધારે સારી રીતે આગળ વધારી શકીએ એટલા માટે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે. ચારે વર્ણોના વ્યક્તિઓની યજ્ઞોપવિતની જે પ્રથા છે એ અલગ અલગ છે અને એટલા માટે થઈને યજ્ઞોપવિત સંસ્કાર પછી એને વેદ અભ્યાસ કરવાનો અધિકાર મળે છે અને જ્યારે એ યજ્ઞોપવિત સંસ્કાર દ્વિજ તરીકે જ્યારે પૂજાતો થાય છે, એટલે કે બીજો એનો જન્મ થાય છે. પહેલો જન્મ માના શરીરથી થયો, હવે બીજો જન્મ એને એના ગુરુ તરફથી મળશે. એ વખતે સવિતા સૂર્યનારાયણ એના પિતા અને ગુરુ બને છે અને સાથે મા વેદ માતા ગાયત્રી એની મા બને છે અને પછી એનો નવો જન્મ થાય છે. એટલા માટે એને દ્વિજ પદ આપવામાં આવે છે. એ છે યજ્ઞોપવિત સંસ્કાર અને પછી જે સંસ્કાર આપવામાં આવે છે એનું નામ છે વેદારંભ સંસ્કાર, એટલે કે વિદ્યા ભણવાની શરૂઆત થાય છે, વેદને ભણવાની શરૂઆત થાય છે. વિદ એટલે કે જ્ઞાન, જ્ઞાનને પ્રાપ્ત કરવાની શરૂઆત થાય છે અને એ જ્યારે જ્ઞાનને પ્રાપ્ત કરવાની શરૂઆત કરે છે એટલે પછી સંસ્કાર આપવામાં આવે છે કેશાંત સંસ્કાર. કેશાંત સંસ્કારમાં બાળકના કેશ ઉતારી લેવામાં આવે છે અને એને શિખા અને સૂત્રથી સુસજ્જિત કરવામાં આવે છે. માનવામાં એવું આવે છે કે તમામ પ્રકારની વિટંબણાઓને દૂર કરીને કેવલ ગુરુના સાનિધ્યમાં હવે એનું જીવન શરૂ થઈ રહ્યું છે અને જ્યારે એ શિષ્ય 25 વર્ષનો થવા આવે છે, જ્યારે એનો વિદ્યાભ્યાસ પૂર્ણ થવામાં આવે છે અને ગુરુની આજ્ઞા પછી એને સમાજમાં પ્રતિરૂપ રૂપે, સમાજમાં સુયોગ્ય નાગરિક રૂપે, સમાજમાં એક સુયોગ્ય ઘડવૈયાના ભાગથી સુસજ્જિત તૈયાર થયેલો જ્ઞાનવંત પુરુષ ત્યારે જે સંસ્કાર આપવામાં આવે છે એનું નામ છે સમાવર્તન સંસ્કાર. એ વખતે સમાજમાં વ્યક્તિ પોતાની પ્રતિકૃતિ ઊભી કરવા માટે સક્ષમ બની ગયો હોય છે. બહુધા વિધાઓમાં અને વિદ્યાઓમાં એ માહિર થઈ ગયો હોય છે અને એ સમાવર્તન સંસ્કાર બાદ સમાજનું કલ્યાણ કરવા લાગે છે અને ત્યાંથી આગળ એકૈવાહમ જગદ્યત્ર દ્વિતીયા કામમાપરા એને વિવાહ સંસ્કારમાં બંધનમાં મૂકવામાં આવે છે. કેમ કે એના જીવનના અંત પછી પણ આ પ્રથા સાચવશે કોણ, આ સંસ્કાર સાચવશે કોણ, આ રીતિને, આ શાશ્વત સનાતન સંસ્કૃતિને આગળ લઈ જશે કોણ? એટલા માટે થઈને એના વિવાહ સંસ્કાર કરવામાં આવે છે અને વિવાહ સંસ્કાર થકી આગામી સંતાન માટે સુયોગ્ય બીજ રોપણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. અને વિવાહ સંસ્કાર ખરા અર્થમાં છે શું? તમારી જિંદગીના સૌથી નજીક સાક્ષી રૂપમાં
પણ જ્યારે આપણે ષોડશ સંસ્કારની ચર્ચા કરીએ છીએ ત્યારે અંત્યેષ્ટિ સંસ્કાર એ સૌથી છેલ્લો સંસ્કાર છે, જેને શ્રાદ્ધ કર્માદિક કર્મ સાથે પણ જોડવામાં આવે છે. એ પોતાના વિચારોને, વાણીને, વર્તનને, તમામ પ્રકારની શક્તિઓને સમાજને સુયોગ્ય રીતે સોંપી દીધી છે. હવે એને અન્ય ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવાની છે, એટલા માટે એને પોતાની માયા સંકેલી લીધી છે, જીવનને છોડી દીધું છે અને હવે એ અંત્યેષ્ટિ તરફ જઈ રહ્યો છે. આશા કરું છું આપણે આપણા સંતાનો માટે શાસ્ત્ર સંમત સુયોગ્ય વિધિ વિધાન સાથે ષોડશ સંસ્કારો દ્વારા આપણા આપતજને સંસ્કારિત કરીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.